जय श्री कृष्ण। भारती शिंगाड़ा अनेरी वानगीमां आपनुं हार्दिक स्वागत है। तो चालो आज आपणे बनावीशुं काठियावाड़ी चवाणानुं शाक। जो झटपट बनी जाय तेवुं। तो चालो बनावीए। तो आपणी सामग्री अहींया बधी तैयार छे। तो अहींया मैं एक बाउल भरीने लीधुं छे चवाणुं। तमारा घरमां कोई पण चवाणुं होय चालशे। तो एक बाउल चवाणुं छे। पछी मैं एक मोटी साइजनुं टमेटुं लीधुं हतुं। ते टमेटुं झीणुं झीणुं सुधारी नाख्युं छे। बे मैं मीडियम साइजना कांदा लीधा छे। तो कांदाने पण मीडियम साइजना आपणे कटिंग करवाना छे। अने एक वाटकी मैं दही लीधुं छे। दहीने सेज फीणी नाखेલું છે। અને અહીંયા મેં લીધી છે 4 થી 5 કળી લસણની અને ખાયણી દસ્તા વડે આપણે ખાંડી નાખવાની છે, અચકચરી કરવાની છે। અહીંયા મેં અડધી ચમચી લીધો છે વઘાર મસાલો લીધો છે। વઘાર મસાલો આવે એ લેજો એટલે બહુ મસ્ત લાગશે। અહીંયા મેં લીધી છે લીમડાની તીરખી, અડધી ચમચી લીધી છે હળદર, અડધી ચમચી લીધો છે મેં પાઉંભાજી ગરમ મસાલો, એક ચમચી ધાણા જીરું પાવડર લીધો છે, એક ચમચી મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે અને એક નાની વાટકી તેલ લીધું છે। ત્યાર પછી મેં એક તીખું મરચું લીધું છે, એને આવી રીતના ગોળ કટિંગ કરવાના છે। અડધી ચમચી હિંગ લીધી છે અને અહીંયા મેં લીધું છે પાણી। તો પાણી તો આપણે જેટલું જરૂર પડશે એ પ્રમાણે જ આપણે નાખશું। અને અહીંયા મેં લીધું છે નમક। તો નમક પણ આપણે જરૂર મુજબ નાખવાનું છે, જેવું તમે ખારું ખાતા હોય એવું। અહીંયા મેં વાસણ ગરમ કરવા મૂકી દીધું છે। તો હવે આપણે એમાં જે તેલ લીધું હતું એ તેલ આપણે આમાં એડ કરવાનું છે પેલા। પછી તેલ ગરમ થાય ત્યાર પછી આપણે એમાં વઘાર કરવાનો છે। તો વઘાર કઈ રીતે કરવો છે પણ હું તમને બતાવું। તો જો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો પહેલા આપણે એમાં વઘાર મસાલો એડ કરીશું। વઘાર મસાલો એડ કર્યા પછી આપણે આ લસણ ખાંડેલું છે લસણને સેજ આપણે સતોડી નાખવાનું છે। ત્યાર પછી આપણે આ મરચાં, ત્યાર પછી લીમડાના પાન અને ધીમો ગેસ રાખજો તમે આ બધું સતોળો ત્યારે, એટલે તમારો વઘાર બળી ન જાય। ત્યાર પછી આપણે આ કાંદા નાખવાના છે અને કાંદા આપણે એડ કર્યા પછી આપણે ધીમા ધીમા ગેસે એને થોડી વાર ચડવા દેવાના છે, કારણ કે કાંદા હોય એ કડક હોય એટલે સેજ ગળી જાય ત્યાં સુધી આપણે એને ચડવા દેવાના છે। અને જો કાંદા નાખ્યા પછી તરત જ આપણે એની ઉપર મીઠું નાખી દેવાનું છે। તો એનાથી છે ને આપણે કાંદા ગળી જશે જલ્દી। અને મીઠું છે એ તમે પહેલા ઓછું રાખજો, કારણ કે ચવાણામાં પણ મીઠું હોય છે એટલે ડબલ મીઠું થઈ જશે તો તમારું શાક ખારું થઈ જશે, એટલા માટે તમે પહેલા મીઠું સાવ ઓછું નાખજો। હવે આપણે આ કાંદાને 2 મિનિટ સુધી ચડવા દેવાના છે। તો આપણે એને એક ઢાંકણ ઢાંકીને મૂકી દેશું। તો જો આપણા કાંદાને 2 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે જોઈ લેશું તો આપણા કાંદા ચડી ગયા છે કે નહીં। દેખાવમાં તો લાગે છે કે જો આપણા કાંદા મસ્ત રીતે ચડી ગયા છે। કાંદા ચડી જશે એટલે તમારે એની ક્વોન્ટિટી ઘટી જશે, જો એકદમ ગળી જશે। તો કાંદા ગળી ગયા છે, હવે આપણે એમાં ટમેટું છે એડ કરીશું। ટમેટું એડ કરીને એને હલાવી નાખશું આપણે। ત્યાર પછી આપણે એમાં જે મસાલા છે એ આપણે મસાલા બધા એડ કરી દેવાના છે। ટમેટું નાખ્યા પછી જ તમારે મસાલા એડ કરવાના છે। અને હિંગ છે ને એ જો આ રીતે તમારે છેલ્લે નાખવાની છે, તેલમાં વઘારમાં નથી નાખવાની, કારણ કે ગરમ તેલમાં તમે હિંગ નાખો એટલે હિંગ તમારી બળી જાય, એટલા માટે હિંગ તમારે આ ટમેટા એડ કરો ને ત્યારે જ હિંગને એડ કરવાની છે। જો હવે આપણે આને બધા મસાલા કર્યા છે ટમેટા અને કાંદા અંદર, હવે આપણે એને પાછું 2 મિનિટ સુધી ઢાંકી દેવાનું છે, એટલે ટમેટા પણ ગળી જશે અને તેલ પણ ઉપર આવી જશે। તો જો આપણે આને 2 મિનિટ ચડવા રહેવા દીધા છે કાંદા ટમેટા, તો મસ્ત રીતે ચડી પણ ગયા છે અને તેલ પણ ઉપર આવી ગયું છે। તો આ રીતે તમારે તેલ ઉપર આવે ત્યાં સુધી ધીમા ધીમા ગેસે ઢાંકીને રહેવા દેવાનું છે। તો હવે આપણે એમાં આ જે દહીં લીધું હતું એ દહીં એડ કરીશું। દહીં એડ કરીને આપણે એને પેલા મિક્સ કરી દેવાનું છે। હવે આપણને ખબર પડે કે આપણે આમાં પાણી કેટલું નાખવાનું છે, તો તમારે જરૂર મુજબ જ નાખવાનું છે દહીં નાખ્યા પછી। તો મેં અડધો ગ્લાસ લીધો તો એમાંથી પણ હું થોડુંક રેવા દઉં છું। હવે હલાવી જાઉં પેલા, તો જરૂર પડે છે એટલે હું અડધો ગ્લાસ છે એ બધું પાણી મેં એડ કરી દીધું છે। ત્યાર પછી આપણે જે ગરમ મસાલો લીધો તો એ આપણે બાકી રાખ્યો હતો, તો ત્યારે પછી આપણે છેલ્લે આ ગરમ મસાલો એડ કરવાનો છે। હવે આપણે એને હલાવીને પાછું એને 2 મિનિટ સુધી ઉકળવા રહેવા દેવાનું છે, અથવા 5 મિનિટ, તમે 2 થી 5 મિનિટની અંદર તમારે ઉકળી જશે। તો હવે ઢાંકીને મૂકી દઈએ। તો જો આપણે ગ્રેવીને ચડવા માટે મૂકી દીધી હતી, તો હવે આપણે જોઈ લઈએ। તો જો આપણી ગ્રેવી મસ્ત રીતે ઉકળી ગઈ છે। જો આ રીતે ઉકળી જાય એટલે તમારે એમાં ચવાણું એડ કરી દેવાનું।
તો હવે આપણે ચવાણું એડ કરવું છે, પણ ગેસ છે એને સાવ ધીમો કરી નાખવાનો છે તમારે. જો આવું હવે આપણે આ ચવાણું એડ કરી દઈશું. ચવાણું એડ કર્યા પછી આપણે એમાં ચમચો ફેરવવાનો છે, એટલે બધું ચવાણું મિક્સ થઈ જશે. જો આપણું આ કાઠિયાવાડી ચવાણાનું શાક તૈયાર છે, અને નાના મોટા સૌને ભાવે તેવું. તમારી પાસે ઘણી વાર એવું થાય કે ઘરમાં કઈ શાકભાજી નથી, તો તમારે શું બનાવવું છે, તો તમે ફટોફટ 5 મિનિટમાં શાક બનાવી શકો છો. તો આપણું કાઠિયાવાડી શાક ચવાણાનું તૈયાર. આપણું કાઠિયાવાડી ચવાણાનું ટેસ્ટફુલ શાક તૈયાર છે. તો તમે જરૂરથી મારી રેસીપી ટ્રાય કરજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ.